તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, સૌથી પહેલા તમે બાજુમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા છો કે મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. તમે એમાં નામ જોવો તો નીતિન સોલંકી હોરર કરી છે, ઠીક છે. પછી મેં કે 2 મિનિટમાં તમે જોઈ શકતા છો કે આ બીજો સ્ક્રીનશોટ કે નીતિન સોલંકી હોરર માંથી કે નીત સોલંકી કરી દીધું છે, ઠીક છે. કે મેં મારી યુટ્યુબ ચેનલનું કે નામ છે ને કે ચેન્જ કરી દીધું છે, ઠીક છે. એટલે કે મેં બદલી નાખ્યું છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે આ રીતે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, તો તમારે પણ એનું નામ છે ને કે ચેન્જ કરવું છે, ઠીક છે. તો દોસ્તો, આવડમાં આપણે છે ને કે એ જ શીખવાનું છે. આગળ હું તમને છે ને કે બધું ડિટેલમાં શીખવાડવાનું છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું નામ છે ને ચેન્જ કરવું છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જરૂર તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે ડિટેલ્સમાં આપણે આગળ બધું શીખવાનું છે કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું નામ ને કે ચેન્જ કરવું એટલે કે બદલવું હોય તો કે બદલી શકો છો, ઠીક. દોસ્તો, વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈજો તો જ તમને ખબર પડશે કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું નામ કે તમારે બદલવું હોય તો તમે બદલી શકો છો, ઠીક છે. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી શરૂ થઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી ને તમને આસાન તરીકેથી કે બધું લાઈવ શીખવાડું છું. તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમારે એનું છે ને કે નામને ચેન્જ કરવું છે તો તમે કરી શકો છો, ઠીક છે. અને સાથે સાથે કે તમારે એનો લોગો પણ જે ચેન્જ કરવાનો આવે છે એ પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. આપણે બધું છે ને કે ડિટેલમાં આગળ શીખવીએ, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, તો ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું નામ ને કે ચેન્જ કરવું એટલે કે બદલવું હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. આપણે છે ને કે આસાન તરીકેથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છું, ઠીક છે. તો વિડીયોની છે ને કે કન્ટિન્યુ રાખજો, ઠીક છે, તો જ તમને ખબર પડશે. તો સૌથી પહેલા એને તમારે બદલવા માટે સિમ્પલી કે તમારે જે યુટ્યુબની એપ્લિકેશન હોય છે તમારે એને તે ઓપન કરવાની રહેશે, ઠીક છે. આ રીતે તો આને હું ઓપન કરું છું, પછી હું તમને આમાં શીખવાડું છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય કે જૂની હોય અથવા તો નવી હોય, કોઈ પણ હોય, એને તમારે કે નામ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો સૌથી પહેલા તમે જોઈશો તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે ત્યારે તમે જોઈ શકતા છો કે નીતિન સોલંકી હોરર કરીને છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આવડું અત્યારે મારું જે જૂનું નામ છે, ઠીક છે. આને મારે છે ને કે ચેન્જ કરવું છે, ઠીક છે. તો ચેન્જ હું કઈ રીતે કરીશ તો એના માટે સિમ્પલી કે તમારી જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમને જોઈ શકતા છો કે અત્યારે મારે આ નામ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે નીતિન સોલંકી હોરર કરીને. તો પછી મારે આને ચેન્જ કરવું તો એના માટે સિમ્પલી તમને અહીં ઓપ્શન દેખાતો છે પેન્સિલનો કરીને, ઠીક છે. આવું એક ઓપ્શન દેખાય છે, ઠીક છે. મેનેજ વિડીયોની બાજુમાં એનાલિસિસની બાજુમાં તમે જો એક પેન્સિલનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી ચેનલની ચેટિંગ આવી જાય, ઠીક છે. તમે જોઈ શકતા છો કે ઉપર તમારે લોગો ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો, બેનર ચેન્જ કરવું હોય તો પણ તમે અહીંથી કરી શકો છો અને અહીંયા નામ આવી ગયું, ઠીક છે. નામ પણ તમારે ચેન્જ કરવું તો તમે કરી શકો છો. તો નામ ચેન્જ કરવા માટે સિમ્પલી કે તમને દેખાતું હશે કે આવડો પેન્સિલનો ઓપ્શન બીજો, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકતા છો કે નામ આવી ગયું, ઠીક છે. તો નામ લખેલું છે કે નીતિન સોલંકી હોરર કરીને, ઠીક છે. આને હું છે ને હટાવી દઉં છું અને મારે લખવું છે ખાલી નીત સોલંકી કરીને, ઠીક છે. આટલું લખવું છે, તમે જોઈ શકતા છો. તો તમારે પણ કોઈ પણ નામ રાખવું હોય કે તમારું જૂનું નામ છે એને બદલવું હોય તો તમારી રીતે તમે કોઈ પણ નામ રાખી શકો છો. પછી તમને કંઈ ઓપ્શન દેખાતું છે, ઠીક છે. તમે જોઈ શકતા કે સેવ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ ઉપર ક્લિક કરો છો એટલે પ્રોસેસ થાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો પ્રોસેસ થાય છે અને તમે જોઈ શકતા છો કે થોડીક અહીંયા વાર લાગશે. તમારે છે ને કે રિફ્રેશ કરી દેવાનું છે, ઠીક છે. તમે જોઈ શકતા અત્યારે અપડેટ નથી, પછી જુઓ તો તમે ખાલી 2 થી 3 સેકન્ડમાં તમે જોઈ શકતા છો કે નીતિન સોલંકી હોરરમાંથી કે છે ને નીત સોલંકી નામ થઈ ગયું, ઠીક છે. તમે તો દોસ્તો, આ રીતે તમારે પણ છે ને કે તમારું જે ઓલ્ડ ચેનલ અથવા તો નવી ચેનલ કોઈ પણ હોય તમારે એને આ રીતે નામ બદલવું તમે બદલી શકો છો, ઠીક છે. સાથે સાથે આપણે આનો લોગો બદલવો કેવી તો પણ આપણે બદલતા શીખીએ, ઠીક છે. એના માટે સિમ્પલી તમારે પાછું છે એ પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે પાછું કે આ ચેનલ ચેટિંગ કરીને આવી ગયું. પછી તમે જોઈ શકતા છો કે અહીંયા છે ને કે લોગો આવી ગયો, ઠીક છે. તો લોગો ઉપર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરો છો તમારા સામે 2 ઓપ્શન આવે છે, કેમેરો આવી ગયો અને ગેલેરી આવી ગયો, ઠીક છે. તો સિમ્પલી આપણે ગેલેરીમાંથી ને કોઈ પણ એક ફોટાને ચૂઝ. તો દોસ્તો જોઈ શકતા હશો કે મેં છે ને એક ફોટો પણ એક સિલેક્ટ કરી લીધો છે, ઠીક છે. તો તમારે પણ કે તમારી ગેલેરીમાંથી કોઈ પણ ફોટો તમારે રાખવો હોય તો તમે છે ને કે સિલેક્ટ કરી લેજો અને પછી તમને નીચે ઓપ્શન દેખાતો હશે કે સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર કરીને, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો અહીંયા છે ને કે થોડીક વારમાં કે 5 થી 10 સેકન્ડ લેશે
અને આ છે ને કે તમારો ફોટો છે કે અપડેટ થઈ જશે. ઠીક છે, અત્યારે તમે જુઓ તો મેં ક્લિક કરી દીધું છે પણ ફોટો અપડેટ નથી થયો. પછી જુઓ તો તમે છે ને સિમ્પલી કે ફોટો અપડેટ થઈ ગયો છે. ઠીક છે, તમે જોઈ શકતા છો ફોટો પણ બદલાઈ ગયો છે અને તમે જોઈ શકતા છો કે મારું જે નામ છે એ પણ બદલાઈ ગયું છે. ઠીક છે, હવે દોસ્તો તમને એક પ્રશ્ન થતો હોય છે કે આપણે જે પહેલા જે ચેનલનું નામ હતું એ સર્ચ કરતા હતું તો આપણી યુટ્યુબમાં આવી જતું. ઠીક છે, હવે આપણે બદલાઈ નાખ્યું તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે કે ચેનલ છે કે સર્ચમાં નહીં આવે. ઠીક છે, તો એના માટેનો વિડીયો મેં ઓલરેડી બનાવ્યો છે કે તમે કોઈ પણ નામ ચેન્જ કરી શકો છો. તો તમારે સિમ્પલી કે ક્રિએટર સ્ટુડિયો કરીને તમારે છે ને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ત્યાં તમારે ચેટિંગ આવે છે. ઠીક છે, ચેટિંગમાં જઈને તમારું જે ટેગ્સ હોય છે તો તમે આ નવું જે નામ રાખો છો એ તમારે સિમ્પલી કે ત્યાં પણ છે ને કે તમે નાખી દીજો. ઠીક છે, એટલે તમારું જે ઓલ્ડ ચેનલનું નામ જે યુટ્યુબ ચેનલ સર્ચમાં આવી જતું હતું એ રીતે કે તમારું નવી ચેનલનું જે નામ હોય એ પણ કે સર્ચમાં આવી જાય છે. ઠીક છે, એટલે તમારે ક્રિએટર સ્ટુડિયોમાં કે તમે જે ઓલો ટેગ નાખ્યા હોય એ પણ તમે છે ને કે સાથે સાથે આ નવી જે તમે નવું નામ રાખ્યું એ પણ તમે નાખી દેજો. ઠીક છે, એટલે તમારી ચેનલનું જે છે સર્ચમાં પણ આવી જાય છે. ઠીક છે, તો દોસ્તો જોઈ શકતા છો કે આ રીતે કે મેં મારું લોગો પણ બદલાયો અને તમે જોઈ શકતા છો કે મેં નામ પણ બદલાયું. ઠીક છે, તો દોસ્તો હવે તમને આવડી ગયું છે કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલનું નામ બદલવું હોય તો તમે આ રીતે બદલી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલનું કે નામને કે ચેન્જ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે બધું ડિટેલ્સમાં કે આગળ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આસાન તરીકેથી આવડી ગયું છે કે તમારે પણ કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને એને તમારે કે નામને ચેન્જ કરવું છે તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે બધું કે આગળ શીખ્યા. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.